નમસ્કાર મિત્રો, આજે મારી મુલાકાત શ્રેણીમાં ગુજરાતી ફિલ્મ અને નાટ્ય મંચના જાણીતા કલાકાર પ્રશાંતભાઈ બારોટ લાઈવ સંવાદ કરવાના છે. થોડીક પાત્ર ભજવ્યું છે. થોડીક ક્ષણોમાં પ્રશાંતભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થશે અને તેઓની કારકિર્દી વિશે વાતો કરશે. પ્રશાંતભાઈ તેમને જોયા હશે. અત્યારે સિરિયલ્સ અને ફિલ્મોના શૂટિંગમાં આમ તો લોકડાઉન જેવો સમય ચાલે છે, કારણ કે અત્યારે શૂટિંગ બંધ છે. તો તેઓએ કેવો સમયગાળો પસાર કર્યો તેના વિશે પણ પ્રશાંતભાઈ વાત કરશે. પ્રશાંતભાઈ લાઈવ થઈ ગયા છે, થોડી જ વારમાં જોઈન થઈ રહ્યા છે. પ્રશાંતભાઈ નમસ્કાર. હેલો પ્રશાંતભાઈ, મારો અવાજ સંભળાય છે આપને? સંભળાય છે? હલો, હલો, હાજી સંભળાય છે તમારું? હા, અવાજ સંભળાય છે. તમારો વિડીયો બરાબર દેખાતો નથી. હવે કેમ લાગે છે? તમારો વિડીયો પુઅર ક્વોલિટી છે, કઈ પ્રોબ્લેમ લાગે છે મને. હવે કેમ લાગે છે પ્રશાંતભાઈ? હા, હવે બરાબર છે. હવે બરાબર છે. અને અવાજ પણ સંભળાય છે ને? અવાજ પણ સંભળાય છે. મારું બરાબર છે? તમને સંભળાય છે? હા, એકદમ બરાબર છે. વેરી નાઇસ. તો આપણે શરૂ કરી શકીએ. જી નમસ્કાર પ્રશાંતભાઈ, મારી મુલાકાત શ્રેણીમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ તમારા આમંત્રણ માટે અને અભિનંદન. તમે થોડું પ્રમાણમાં દૂરના શહેરમાં રહીને પણ કલા સાથે આ નિસ્બત ધરાવો છો અને આ પ્રકારની પ્રવૃત્તિ કરો છો, કલાકારો સાથે સંવાદ સાધો છો, બીજા કલા રસિકોને પણ આનો લાભ મળે છે જે લોકોને રુચિ છે. તો તમારી આ પ્રવૃત્તિ ખરેખર અભિનંદનીય છે અને તમને ખૂબ અભિનંદન.
થેન્ક યુ પ્રશાંતભાઈ. અત્યારે આમ વેપાર ધંધા તો શરૂ થયા, પણ આમ લોકડાઉનના કારણે શૂટિંગ ફિલ્મોનું સિરિયલોનું બધું બંધ છે. રાઈટ. તો અત્યારે તો તમારે કેવો કામ સમયગાળો પસાર થતો હશે પ્રવૃત્તિઓમાં? હા, સમય જે પરિસ્થિતિ છે એને સ્વીકારીને હકારાત્મકતાથી ચાલીએ છીએ અને બસ એ જ પ્રમાણે સમયનો સદુપયોગ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. વાંચન ચાલે છે, લખવાનું ચાલે છે, થોડી સારી ફિલ્મો જોવાનો જ્યારે પણ મોકો મળે છે તો એ જોઈ લઈએ છીએ. તો એવી પ્રવૃત્તિથી સમય વિતાવીએ છીએ. હવે એવો એક તબક્કો શરૂ થયો છે કે હવે થોડું ફોન ઉપર કે ઓનલાઈન આગામી ફિલ્મો માટે અલગ જલગ થોડી વાતો શરૂ થઈ છે મેકર્સ સાથે. તો ફ્લોર ઉપર ક્યારે જઈશું એ તો ખબર નથી, પણ થોડી વાતચીત તો શરૂઆત થઈ છે. અને આમ પણ પ્રશાંતભાઈ, તમને ઘણી જગ્યાએ કવિતાનું પઠન કરતા સાંભળ્યા છે, ટૂંકી વાર્તાઓનું પઠન કરતા સાંભળ્યા છે, એટલે તમે ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છો, માત્ર નાટ્ય મંચ કે ફિલ્મ કે સિરિયલ્સ નહીં. હા, એટલે મને એવું થોડુંક મારું એવી ભાવના અથવા તો મારી એવી લાગણી રહી છે કે આપણને ઈશ્વરે જે કંઈ શક્તિ આપી હોય, કળા આપી છે, તો એનો માત્ર વ્યવસાયિક ઉપયોગ ન કરતા થોડુંક એવું પણ કામ કરીએ કે જેનાથી આપણી સંસ્કૃતિનો, આપણી સાહિત્યનો થોડો પ્રચાર પ્રસાર થાય અને એના થકી થોડુંક આપણને પણ એક સંતોષ મળે છે અંદર. કારણ કે આખું અલગ જોનર હોય છે, એનું વિષય વસ્તુ ને એની સંવેદના થોડી અલગ હોય છે, જે આપણે રૂટીન ફિલ્મો કે નાટકો કરતા હોઈએ છીએ, કોમેડી કે એનાથી થોડુંક વધારે અંગત રીતે આપણને વધારે ગમતું હોય એવું હોય છે. તો જ્યારે જ્યારે સમય મળે છે ત્યારે એવી સંસ્થા કે એવા પ્લેટફોર્મ ઉપરથી જ્યારે મોકો મળે ત્યારે કાવ્ય પઠન કે નાટ્યાંશનું ડ્રામેટાઇઝ રીડિંગ એવી પ્રવૃત્તિ હું કરતો હોઉં છું. હા, આપે કોમેડીની જે વાત કરીને તો અમારા મનમાં ખાસ એક પ્રશ્ન છે કે તમે એક તરફ કોમેડી પાત્ર પણ ખૂબ સરસ રીતે ભજવી શકો છો, ઉપરાંત એવું કોઈ ગંભીર પાત્ર હોય તો પણ, દાખલા તરીકે અમે જોયું કે નાટક છે તો બાપુજી મારા બાજીગર, એમાં આપે સૌને પેટ પકડીને હસાવ્યા. જ્યારે સરદાર પટેલ જેવું નાટક છે તો એમાં આપે ગંભીર રોલ પણ કર્યો. તો એ બંને કઈ રીતે બેલેન્સ કરો છો આપ? હું કદાચ માનું છું કે મારું ઘડતર જે થયું છે અને મારું અમદાવાદમાં વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે જ્યાં હું એમેચર થિયેટર કરતો હતો, તે મારું ફાઉન્ડેશન બહુ મજબૂત થયું છે અને નાટકની મારી એઝ એન એક્ટર મારો જન્મ થયો ને એમાં ગળથુથીમાં સાહિત્ય પણ જોડે હતું. તો સાહિત્યમાં તો રુચિ હતી અને વ્યવસાયિક રીતે કામ જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે હું એવું માનું છું કે દરેક પ્રકારના પાત્રો, દરેક પ્રકારના જોનરની ફિલ્મો એક અભિનેતાએ કરવી જોઈએ જો એ પોતાની વર્સેટાઇલિટીને વિકસાવવા માંગતો હોય તો, પોતાની પ્રતિભાને વધારે વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવા માંગતો હોય તો. સામાન્ય રીતે એવું થતું હોય છે જિગ્નેશભાઈ કે અમારા જ કેટલાક મિત્રો જે અમે સાહિત્યિક કૃતિ પર આધારિત નાટકો કરતા હતા એક જમાનામાં, કે થોડાક ઓફબીટ કહી શકાય, પ્રયોગાત્મક નાટક, તો અથવા તો ઇવન એ સેન્ટર સાથે સંકળાયેલા કેટલાક અમારા સિનિયર પણ, કેટલાક સાહિત્યકાર પણ, એ લોકોને એવું હતું કે આ જે બાકી જે નાટકો ચાલે છે ને, કમર્શિયલ, વેપારી, ધંધાદારી નાટક, બહુ પ્રિસાઇઝ શબ્દ વાપરતા હતા. એટલે શબ્દ ખોટો નથી, પણ એની પાછળ થોડોક એમનો ભાવ એવો રહેતો હતો કે ધંધાદારી નાટક. પણ ત્યારે મને અંગત રીતે એવું થતું હતું કે બંનેનું પોતાની જગ્યાએ મૂલ્ય છે અને મહત્વ છે. કારણ કે ધંધાદારી નાટક જે કહીએ છીએ અથવા તો કમર્શિયલ નાટક છે જેમાં ક્યારેક જોક્સના જોડકણા પણ હોય છે કે થોડી ફાર્સિકલ કોમેડી હોય છે, પણ એ પણ એક મોટા વર્ગને એન્ટરટેન કરે છે. 100%. તો એને આપણે નકારી ના શકીએ. અને એટ ધ સેમ ટાઈમ કેટલીક એવી સાહિત્યિક કૃતિ છે જે આપણા સાહિત્યિક વારસાને કે આપણા જીવનના સાંસ્કૃતિક વારસાને લોકો સુધી પહોંચાડે છે અને તો એનું પણ મૂલ્ય છે. એટલે અને આમ પણ હું સાચું કહું તો અંગત રીતે હું અમિતાભ બચ્ચન સાહેબથી ખૂબ મને પ્રેરણા મળે છે, એ ગ્રેટ એક્ટરમાંથી. તો મને એમ થાય કે મર્દ અને કુલી કે મહાન, નાસ્તિક
જેવી ફિલ્મો કરનાર એ અભિનેતા એ પા કે ચીની કમ જેવી ફિલ્મો પણ કરે છે, બ્લેક જેવી ફિલ્મો પણ કરે છે. તો મને આપણે તો પ્રેરણા તો મેળવી જ શકીએ ને એમનામાંથી. આપણે કઈ એમની જોડે સ્પર્ધા નથી કરતા અને આપણી હેસિયત પણ નથી, પણ હું એવું પ્રેરિત થઉં કે જે કેટલાક 8 ફિલ્મના અભિનેતા છે જે આખી જિંદગી 8 ફિલ્મ જ કરી છે. આઈ રિસ્પેક્ટ ધેમ ટુ. એ લોકોનું પણ યોગદાન છે અભિનયની દુનિયામાં કે સિનેમામાં. પણ મને એમ થાય કે આ બંનેનો સમન્વય તમે કરી શકતા હોય તો સર્વોત્તમ છે. અને એટલે જ્યારે જ્યારે મને તક મળે ત્યારે ક્યારેક સાહિત્યિક કૃતિ ઉપરનું પ્લે કે તમે જે ઉલ્લેખ કર્યો સરદાર પટેલ, તો સરદાર પટેલ એક એવું કેરેક્ટર છે ને અમારા નાટકમાં એ 22 વર્ષના સરદારથી લઈને એમના મૃત્યુ સુધી 75 વર્ષ સુધી, 25 થી 75 વર્ષ સુધીના સરદાર અને એમના જીવનના વિવિધ તબક્કાઓ ને મંચસ્થ કરવું એક અભિનેતા માટે એ રસપ્રદ પણ છે, પડકારજનક પણ છે. અને એ કરવાનું મળે ત્યારે એનો પણ હું પ્રયત્ન કરું છું કે હું સંનિષ્ઠ રીતે એ પાત્રને ન્યાય આપી શકું. અને મોટા ટોળાને જ્યારે સામાજિક કોમેડી નાટક દ્વારા હસાવાના હોય કે થોડોક સામાજિક મેસેજ પણ હોય તો બાપુજી મારા બાજીગર એવું નાટક કરીને પણ લોકોને હું પ્રયત્ન કરું છું કે લોકોને મનોરંજન પૂરું પાડું. સેમ વાત એ પણ ફિલ્મોમાં પણ છે. દાખલા તરીકે છેલ્લો દિવસ શું થયું, શરતો લાગુ જેવી ફિલ્મોમાં આપે બધાને હસાવ્યા છે. તો રેવા પાત્ર જેવા ફિલ્મોમાં આપે ગંભીર રોલ પણ કર્યો છે. હા, એટલે સૈદ્ધાંતિક રીતે એ જ વાત આવે છે. અને એક એક્ટર તરીકે હું પ્રયત્ન કરું છું કે હું બંને પ્રકારના કેરેક્ટરને હું ન્યાય આપી શકું. સામાન્ય રીતે એવું ઘણી વખત થતું હોય છે કે ઓફબીટ પ્રકારની ફિલ્મો કે નાટકો કરનાર કલાકારો વ્યવસાયિક રંગભૂમિ ઉપર એટલા સ્વીકૃતિ નથી મેળવતા અથવા તો એટલું નથી કામ કરી શકતા. ક્યારેક એમને રુચિ જ નથી હોતી અને ક્યારેક રુચિ હોય તો એ વ્યવસાયિક સફળતા પણ નથી મળતી, એવું પણ બને છે. અને એવું જ ઉલટું છે, જે લોકો એકદમ કમર્શિયલ ફિલ્મોમાં કામ કરતા લોકો છે એ લોકોને આ પ્રકારની ફિલ્મમાં કામ કરવાનું થોડું તકલીફ પડતી હોય છે, એવું બને. પણ હું માનું છું કે આઈ એમ બ્લેસ્ડ બાય ગોડ કે મને વિવિધ આવા પાત્રો કે આવી ફિલ્મો મળી અને હું જે કંઈ મારી શક્તિ હતી એ પૂરી નિષ્ઠાથી એ પાત્રને ન્યાય આપવાનો મેં પ્રયત્ન કર્યો અને લોકોનો પ્રતિસાદ મળ્યો, લોકોનો પ્રેમ મળ્યો. જી પ્રશાંતભાઈ, મને એક વાત એ પણ પૂછવાનું મન થાય કે તમે રેવા ફિલ્મ આપણા ગુજરાતનું એક ઐતિહાસિક ફિલ્મ માનવામાં આવે છે. બિલકુલ સાચી વાત. તો એમાં આપે આશ્રમના ગુપ્તાજી તરીકે સરસ રોલ ભજવ્યો. તો એના શૂટિંગ દરમિયાન વારંવાર આપને નર્મદા કાંઠે જવાનું થયું હશે. હાજી. તો આપને કોઈ સ્પિરિચ્યુઅલ એટેચમેન્ટ કે કોઈ આધ્યાત્મિક લાગણી જે કહેવાય છે આપણી માં નર્મદા વિશે, તો એવો કોઈ આપને અનુભવ થયો હોય કે એના શૂટિંગ વિશે કંઈક વાતો કરો? હા, બિલકુલ તમારી વાત સાચી છે, કારણ કે અમે મોટે ભાગે નર્મદા કિનારે એનું શૂટિંગ કર્યું હતું. અને એ પહેલા જ્યારે ફિલ્મ કરવાની હતી, આ પાત્ર મારે ભજવવાનું હતું, તો બહુ સ્વાભાવિક છે કે તત્વમસી નોવેલ પણ હું થોડું વધારે ગંભીરતાથી એક રોલ કરવાનો છે એ આશય સાથે ફરીથી વાંચી મેં. તો એ જ્યારે નોવેલ વાંચી ત્યારથી જ એક ભાવ જન્મે. સ્વાભાવિક છે, આપણી એક સંવેદનશીલતા એ નોવેલ એટલી સબળ છે કે આપણી સંવેદનશીલતાને જગાડી દે. અને આમ પણ થોડુંક આધ્યાત્મિક વૃત્તિ રહેલી છે મારામાં પરિવારના સંસ્કારના કારણે. તો રેવાના શૂટિંગમાં પણ ફ્લોર ઉપર ગયો ત્યારથી એ ભાવ મનમાં હતો અને એટલા માટે જ આ ફિલ્મ આટલા વર્ષના અનુભવે કોઈ પણ પ્રોજેક્ટ જ્યારે હાથમાં આવે ત્યારે 90% હું સાચો પડતો હોઉં છું, કારણ કે મારી એક ઇનર અપીલ હોય છે. એ વિષયને જોતા, એ ટીમને જોતા, એ દિગ્દર્શકને જોતા અને એ લોકોની ફિલ્મ બનાવવાની ગંભીરતાને જોતા 90% થી વધારે હું સાચો પડ્યો છું મારા કરિયરમાં કે આ ફિલ્મ કયા સ્તરે જશે, એ વ્યવસાયિક રીતે કેટલી સફળ થશે કે નહીં થાય અને લોકોને કેટલી કનેક્ટ થશે કે નહીં થાય. આવી બાબતો એક વ્યવસાયિક મર્યાદાના કારણે હું મારા મેકર સાથે તો શેર ના કરી શકું, પરંતુ ચોક્કસ મારી વાઈફ સાથે જ્યારે પણ વાત થાય ફિલ્મના એકાદ દિવસના શૂટિંગ પછી,
તો હું એને કહેતો હોઉં છું કે આ યજ્ઞ છે. હું ગંભીરતાથી બનેલી ફિલ્મો માટે યજ્ઞ શબ્દ વાપરું છું કે આ યજ્ઞ છે કે ફિલ્મ બની એટલે ટાઈમ પાસ છે. રેવાના કેસમાં એના મેકર્સ અમારા રાહુલ ભોલે, વિનીતભાઈ, ચેતન ધનાની અમારા એના મુખ્ય કલાકાર, અને લેખનમાં પણ એમનું યોગદાન રહ્યું છે, ગીતમાં પણ રહ્યું છે, લિરિક્સમાં પણ. એ લોકોની ગંભીરતા અને ડેડિકેશન અને સ્કિલ, આ બધું જ એક કૃતિને ન્યાય આપી શકે એ માટે પૂરતું હતું. અને એટલે જ એ સ્ક્રિપ્ટ જ્યારે મારા હાથમાં આવી ત્યારે મારી શ્રદ્ધા પ્રમાણે હું અંબાજી દર્શન કરવા ગયેલો સ્ક્રિપ્ટ લઈને. અને ખૂબ હૃદયપૂર્વક પ્રાર્થના પણ કરેલી કે, કારણ કે હું માનું છું કે આવી ફિલ્મો, આવા વિષયો ખૂબ ઓછા બનતા હોય છે, અને બહુ ઓછા કલાકારના ભાગ્યમાં આવી ફિલ્મનો હિસ્સો બનવાનો મોકો મળતો હોય છે. તો પૂરી શ્રદ્ધા સાથે આ ફિલ્મની શરૂઆત કરેલી, અને જેમ જેમ શરૂ થતી ગઈ એમાં એક નિષ્ઠા તો હતી જ, પરંતુ એમાં એક શ્રદ્ધા પણ ભળેલી હતી. માં નર્મદા માતે રહેલી શ્રદ્ધા. અને ગુપ્તાજીનું એક પાત્ર એવું હતું કે એમાં બહુ નાટ્યાત્મકતા નહોતી. એમાં બહુ મોટા શોર શરાબા, બહુ મોટો ઝઘડો થયો, બહુ રડવાનું છે, બહુ કોઈ કોમેડી કરી નાખવાની છે, બહુ કોઈ એગ્રેસિવ થવાનું છે, એવું પાત્ર નહોતું. છતાં આખી ફિલ્મમાં એ પાત્ર હતું, સહજ પાત્ર હતું, વાર્તા સાથે એક એક વહેણની જેમ વહેતું પાત્ર હતું. અને એ નાટ્યાત્મકતા નહોતી, એમાંથી આશ્રમના એક વ્યવસ્થાપકને બહાર કાઢવાનો હતો. તો એ બહુ રસપ્રદ હતું એક એક્ટર તરીકે, કે કંઈ નહીં કરીને, એક્ટિંગ નહીં કરીને એ કેરેક્ટરને લોકો સુધી કનેક્ટ કરવાનો હતો. કે ના, આશ્રમનો વ્યવસ્થાપક આવો જ કંઈક હોય, થોડુંક હેલ્ધી બોડી હોય, થોડોક ઉતાવળિયો હોય, ચીવટવાળો હોય, થોડો આધ્યાત્મિક હોય, ભગવાનનું નામ લીધા કરે. હા, ભગવાનનું નામ લીધા કરે. તો સ્ક્રિપ્ટ અને દિગ્દર્શકનું તો બિલકુલ યોગદાન છે જ છે, એ તો નકારી જ ના શકાય. હું એમનો આભારી છું. પણ એ કશું નહીં કરીને, નાટ્યાત્મકતા નહીં કરી અને સહજ રીતે એ પાત્રને બહાર કાઢવું, એ એક એક્ટર તરીકે રોમાંચક પણ હતું ને મજેદાર હતું. મહેનત પણ હતી, ટુ બી ઓનેસ્ટ. તમે બખૂબી નિભાવ્યું છે, એટલા માટે કે નીચે મિત્રો લખી રહ્યા છે આપના રોલ વિશે કે અમને ખૂબ મજા પડી. બધા મિત્રો નીચે લખે છે. થેન્ક યુ. એ મિત્રોને હાજી, આપ સફળ થયા. ના, એ એમનો પ્રેમ છે. અને થેન્ક યુ. વિસ્મય સોલંકી છે, એમણે પણ વર્ણન કહ્યું છે કે ગ્રેટ એક્ટિંગ ઇન રેવા મૂવી. તો થેન્ક યુ તમારા બધાના સ્નેહ માટે. આપણા પૂર્ણિમા શાહ, આપણા જાણીતા કવિયત્રી, એમનો પણ આભાર. અદ્ભુત અભિનય. તો એ લોકોનો સ્નેહ છે ને, એ સ્નેહ થકી જ અમને પ્રોત્સાહન મળતું હોય છે. કારણ કે આ તો બધું એન્ડલેસ છે. કળા તો કોઈ સંપૂર્ણ હોતું નથી. અને ધ્રુવ દાદા, પ્રશાંતભાઈ, ધ્રુવ દાદા રાજી થયા હતા, ધ્રુવભાઈ ભટ્ટ કે જેમણે લખ્યું. તો એમને એકવાર ભાવનગર મળવાનું થયું હતું, તો એમને અનુભવો જણાવ્યા હતા કે મેં નર્મદા કાંઠે કઈ રીતે રોકાણ કર્યું અને પછી કઈ રીતે લખ્યું. વાહ વાહ વાહ, બરાબર છે. અને તો તેઓ મને પણ મને પણ એમની પ્રસન્નતા મને મળી હતી. એમને કહ્યું હતું કે તમે મારા ગુપ્તાજીને જીવંત કરી દીધા. જે શબ્દ દેહ આપ્યો તો એને તમે સ્ક્રીન ઉપર જીવંત કર્યા. તો એ પણ એમને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. તો મને પણ સંતોષ થયો, કારણ કે જેમને સર્જ્યું હોય પાત્ર શબ્દ દ્વારા, એને પણ આનંદ થાય. અને મારા દિગ્દર્શક મિત્રો જેમને કલ્પ્યું હોય કે આવું હોય, એને પણ આનંદ થાય. તો હું માનું છું કે સૌથી પહેલા એ લોકોને સેટિસ્ફાઈડ કરવા એક અભિનેતા તરીકે મારી જવાબદારી છે. નો ડાઉટ પ્રેક્ષકો તો છે જ છે, પણ પ્રેક્ષકોને પણ ગમવું તો એનો બહુ આનંદ છે. પ્રશાંતભાઈ, 70 જેટલી ગુજરાતી ફિલ્મો ઉપરાંત ટીવી સિરિયલ, તો આ બધું જે કેરિયર આપની કારકિર્દી રહી, તો એમાં સંઘર્ષ પણ ઘણો બધો થયો હશે ને આપને? સંઘર્ષ પાર્ટ ઓફ લાઈફ. દાખલા તરીકે મેં આપને એક ઇન્ટરવ્યુમાં સાંભળ્યું હતું કે શરૂઆતમાં કઈ એટલું બધું ઇકોનોમિકલ કોઈ આવક આમાંથી હતી નહીં,
હાજી. અને આપે એક સમયે અમદાવાદ થી મુંબઈ જવાનું નક્કી કર્યું, હા હા અને એમાં હા એટલે પરિવારનો જી એના વિશે વાત કરો. હા ના એટલે સંઘર્ષ તો હું માનું છું કે આ તબક્કે પણ છે. સંઘર્ષનું સ્વરૂપ બદલાય. આજે જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી વધુ એક બે કદમ, એક બે ડગલા જ્યાં આગળ વધી શકાય, ઉપર વધી શકાય, એના માટે આપણે પ્રયત્નશીલ હોઈએ છીએ. એટલે સંઘર્ષ તો 30 વર્ષ પહેલા એક એકાંકીમાં એક ડાયલોગ મળે એના માટે પણ સંઘર્ષ હતો. પછી એકાંકીમાં આપણે મુખ્ય ભૂમિકા કરી ત્યારે આપણા મનમાં એ સપનું આવ્યું અથવા તો એ આપણો ટાર્ગેટ હતો કે ફૂલ લેન્થ નાટકમાં જે ઓડિટોરિયમમાં ભજવાય છે, લોકો ટિકિટ લઈને આવે છે, ત્યાં આપણને એન્ટ્રી મળે. તો જેમ જેમ આપણા જીવનની કારકિર્દીની યાત્રા આગળ વધતી જાય છે એમ આપણા લક્ષ્ય બદલાતા જાય છે. અંગત રીતે મારા કેસમાં એવું છે કે હું દાખલ થયો ત્યારે એવું નક્કી નહોતું, અથવા તો એવું કોઈ લક્ષ્ય નહોતું મારું કે અહીં પહોંચવાનું છે. ચોક્કસ એક સપનું હતું, પણ લક્ષ્ય તો એ હતું કે ભાઈ 2 વર્ષમાં આપણે આટલું કરી શકીએ તો સારું, હવે આગામી 2 વર્ષમાં આપણે આટલું ચાલી શકીએ તો સારું. મેં હંમેશા મારા કરિયરને એવી રીતે એક ફેઝમાં ઢાળ્યા હતા કે ભાઈ ચલો આ વર્ષે આપણે સંગીત નાટક અકાદમીમાં આપણા નાટકને બેસ્ટ પ્લેનું એવોર્ડ મળ્યો, ગુડ. તો હવે વિનર શો મળ્યા, તો હવે આપણે કમર્શિયલ નાટકમાં કંઈક કામ કરીએ, હવે આપણે એકાદ ફિલ્મમાં પ્રયત્ન કરીએ. તો એવી રીતે પણ એ સંઘર્ષનો સમય તો દરેકના તબક્કામાં, દરેકના કારકિર્દીમાં હોય છે. એમ મારી કારકિર્દીમાં પણ હતો, કારણ કે મારું એજ્યુકેશન હતું ટેક્સટાઇલ એન્જિનિયરિંગ. એક્ટર બનવું એ બહુ મોડા નક્કી કર્યું મેં, કારણ કે હું 10th પછી સારા પર્સન્ટેજ આવ્યા એટલે જે આપણા ગુજરાતી ફેમિલીમાં હોય એમ કે દીકરો ડોક્ટર કે એન્જિનિયર બની જાય તો બહુ સરસ, એ સ્વાભાવિક છે. મા બાપની ઈચ્છાને આપણે રિસ્પેક્ટ કરીએ છીએ, અને એમની એ જ ઈચ્છા હોય તો એ રીતે મને એન્જિનિયરિંગમાં મોકલ્યો. એટલો બધો બહુ જ હોશિયાર નતો ડોક્ટર બની જાઉં, પણ એન્જિનિયર બની શકું એવો તો હતો. તો બહુ એન્જિનિયર બન્યો, એન્જિનિયરિંગનું ભણવાનું પૂરું થઈ ગયું, જોબ મળી. પછી એક્ટિંગ અંદર હતી, પણ એક્ટર બનવું એ તો બહુ મોડા નક્કી થયું. લગભગ હું 27-28 વર્ષનો થયો પછી તો એમેચ્યોર થિયેટર શરૂ કર્યું, એટલે ઓલમોસ્ટ આમ એ શરૂ કર્યું. અને ત્યાં સુધી લગ્ન થઈ ગયા હતા, 2 દીકરાઓ હતા, જોબમાં સારો સેલરી હતો. તો કારણ કે હું ટેક્સટાઇલ એન્જિનિયરિંગમાં પણ મારું બ્રાઇટ ફ્યુચર હતું, સારા યુનિટમાં સારી પોસ્ટ ઉપર હતો હું. આઈ વોઝ શિફ્ટ ઇન્ચાર્જ, પછી તો ડિપાર્ટમેન્ટલ હેડ પણ બન્યો. તો એક્ટરે બનવું હતું અને ઇન્કમ પણ બંધ કરવાની હતી, કારણ કે જવાબદારી સાથે તો શૂટિંગ ને બધું થાય નહીં. એવા સમયમાં મારા પૂજ્ય મોટાભાઈ શ્રી પંકજભાઈ બારોટ, જે આમ મારાથી તો 2.5 વર્ષ મોટા છે, બટ હી ઇઝ ટ્રીટિંગ મી એઝ હિઝ સન. એ પોતાના દીકરાને જે રીતે સાચવે અથવા તો એની કાળજી લે એ રીતે એ મારી કાળજી લેતા હતા. એ પોતે બિલ્ડર છે, બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર છે ગવર્મેન્ટના. એમણે મને ખૂબ પીઠબળ આપ્યું અને ધરપત આપી કે તને ગમે છે તો તું એક્ટિંગ કર, નોકરીની ચિંતા ના કર, તારા પરિવારની, તારી બધી આર્થિક, સામાજિક, કૌટુંબિક બધી જવાબદારી હું નિભાવીશ, તું કોન્સન્ટ્રેટ કર અને નિશ્ચિંત થઈને તું તારા લક્ષ્ય માટે મહેનત કર. કદાચ કોઈ કારણસર તું સફળ ના થાય તો 2, 4, 5 વર્ષે, 2 કે 3 વર્ષે આપણને એમ લાગે કે આપણે થાકી ગયા છે, કે હવે બેર નથી કરી શકતા એવું બંને જણા, તો મારું કન્સ્ટ્રક્શનનો ધંધો છે, હું તને એમાં સમાવી લઈશ, એટલે તું ચિંતા ના કર. તો હું માનું છું કે આ ઈશ્વરની બહુ મોટી મારા ઉપર કૃપા રહી છે કે આજના આ વિષમ કાળમાં, કળિયુગમાં મને રામ જેવા મોટા ભાઈ મળ્યા, અને સાથે સાથે ભાભી પણ. કારણ કે ઘણી વાર એવું થતું હોય છે કે ભાઈની તો ઈચ્છા હોય પણ ભાભીનો સંમતિ ના હોય તો ભાઈ પણ હેલ્પલેસ થઈ જાય. તો ઈશ્વરની કૃપા રહી છે કે ફેમિલી હંમેશા મને બહુ એમનો સપોર્ટ મળ્યો છે, એમનો પ્રેમ ને પ્રોત્સાહન મળ્યું છે, પરસ્પર સંપ પણ બહુ છે. આ મોટા ભાઈએ કહ્યું, પછી પત્નીએ પણ મને પુષ્કળ સપોર્ટ આપ્યો, ભારતીય, મારા ધર્મપત્નીએ. મોટા ભાઈએ તો કહ્યું, પણ આપણે તો એમ થોડી નોકરી છોડીને ચાલુ કરી દેવાય કે ચલો હવે એક્ટિંગમાં પ્રયોગો કરીએ. અને એવું તો હતું નહીં કે આ 1 કે 2 મહિનાનો પ્રશ્ન હતો. એઝ એન એક્ટર કરિયર બનાવવા માટે ઓછામાં ઓછા હું માનું છું કે સારી રીતે કરિયર બનાવવા માટે 4-5 વર્ષ તો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવા પડે.
જી પછી તો તમે એને સાચી રીતે ગાડી પાટા ઉપર આવે. એ પેલું હું મારી માન્યતા પ્રમાણે ને હું જે વિચારું છું એ પ્રમાણે એકાદ સિરિયલમાં અલગ જલગ રોલ મળી ગયો કે કોઈ નાટકમાં મળી ગયો તો એ કરિયર નથી. એ તો તમે કન્સિસ્ટન્સીથી એક ફૂલ ફ્લેજ સિઝન એક્ટર તરીકે કામ કરો તો જ કેરિયર કહેવાય, બાકી કરિયર ના કહેવાય મારી વ્યાખ્યા પ્રમાણે અથવા મારી અપેક્ષા પ્રમાણે. તો એવી રીતે તો કામ મળતું હતું. તો મોટા ભાઈએ તો કહ્યું પણ મારામાં પણ એક પોતાનો વિવેક હોય આપણો, એટલે મેં ટેક્સટાઇલની જોબ તો છોડી દીધી પણ ટેક્સટાઇલનું કોમ્પોનન્ટનું માર્કેટિંગ શરૂ કર્યું. એટલા માટે કે જોબમાં મારે રજા લેવી પડે કે આજે શૂટિંગ છે, ભલે મહિનામાં 4 દિવસ શૂટિંગ મળતું હોય કે 4 શો હોય નાટકના, પણ જે જવાબદારી વાળી મારી પોસ્ટ હતી એ પ્રમાણે મને 4 દિવસ મહિનામાં વીકલી ઓફ સિવાયની રજાઓ ના મળે. તો શું કરવું? તો મેં કીધું ચલો આપણે એક કામ કરીએ. તો મેં ટેક્સટાઇલના કોમ્પોનન્ટનું માર્કેટિંગ શરૂ કર્યું, મારી પોતાની ટ્રેડિંગ કંપની, જે હું મારા ઘરેથી ઓપરેટ કરતો હતો. પણ મારું ટેકનિકલ જે બેકગ્રાઉન્ડ હતું, હું એન્જિનિયરિંગનો જે અભ્યાસ હતો એના આધારે એ હું સારી રીતે કરી શકતો હતો. એમાં મારે કોઈની રજા નહોતી લેવાની, કારણ કે હું જ સેટ હતો, હું જ નોકર હતો. અને મીનવાઇલ થોડું ફેવરેબલ એ થઈ ગયું કે એ સમય દરમિયાન મોબાઈલ આવી ગયા, એટલે મારે પેલું ઓફિસમાં જ બેસી રહેવું એવું નહોતું. હું શૂટિંગ પણ કરતો, હું શૂટિંગ પણ કરતો હું તો તરત નહીં તો કલાક પછી કે 2 કલાક પછી મારા ક્લાયન્ટને હું એટેન્ડ કરી શકું. પ્લસ મારા વ્યવસાયનો પ્રકાર પણ એવો હતો કે ક્લાયન્ટે મારા ત્યાં નહોતું આવવાનું, મારે એમના ત્યાં જવાનું હતું. ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરવાની હતી મારી, એમના પ્લાન્ટ ઉપર જવાનું હતું. આ કોઈ એવી શોપ નહોતી કે કોઈ ગ્રાહક આપણી દુકાનમાં આવશે. તો એ પ્રમાણમાં કમ્ફર્ટેબલ રહ્યું. એટલે 7 વર્ષ મેં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની જોબ કરી, ત્યારે એમેચર થિયેટર કર્યું. અને 3-1 વર્ષ નોકરીની સાથે જ્યારે એવું લાગ્યું મને કે હવે થોડુંક વધારે આમાં ભોગ આપવો જોઈએ અથવા તો વધારે મહેનત કરવી જોઈએ જો તમારે એક્ટર બનવું હોય તો, ત્યારે મેં 7 વર્ષ ટેક્સટાઇલના કોમ્પોનન્ટનું માર્કેટિંગ શરૂ કર્યું. એ નોકરી છોડી ત્યારે મારા મોટા ભાઈની મને ખૂબ મદદ અને એમનું પીઠબળ મને મળી રહ્યું કે જ્યારે હું અટવાઉં ત્યારે મારી પડખે ઉભા રહેતા હતા. અને હું પણ પ્રયત્નશીલ હતો કે હું એમને ઓછામાં ઓછો લોડ આપું. તો એ રીતે 7 વર્ષ સુધી આ ચાલ્યું મારું એક્ટિંગ અને માર્કેટિંગ. અને એમાં માર્કેટિંગનો પણ વિકાસ થયો. પહેલા માત્ર ગુજરાતમાં કરતો હતો, પછી એમપીમાં પણ કર્યું, એવી રીતે વિકસ્યું. પણ 7 વર્ષ પછી જે શૂટિંગ મારું 4 દિવસ ચાલતું હતું મહિનાનું, એ બાય ગ્રેસ ઓફ ગોડ અને આપ સૌના આશીર્વાદથી, આપ સૌની શુભકામનાથી એ 20 થી 25 દિવસ સુધી ગયું. અને એક તબક્કો એવો આવ્યો કે મને મુંબઈથી પણ આમંત્રણ મળ્યું કામ કરવા માટે. અને જ્યારે હું બોમ્બે શિફ્ટ થયો, વચ્ચે એક તબક્કો હતો કે 10-12 વર્ષ બોમ્બે રહ્યો, ત્યારે પછી ટેક્સટાઇલના કોમ્પોનન્ટનું માર્કેટિંગ પણ મેં વાઇન્ડ અપ કર્યું અને ફૂલ ફ્લેજ એક્ટિંગમાં મારું ધ્યાન કેન્દ્રિત કર્યું અને આ યાત્રા ચાલુ રહી. એટલે આ રીતે શું કહેવાય, થોડા રસ્તાઓ કાઢવા પડ્યા. અને રસ્તાઓ કાઢવામાં સંઘર્ષ ઘણો હતો, તકલીફો ઘણી હતી. કારણ કે એક હેન્ડસમ એમાઉન્ટ સેલરીનું આવતું બંધ થઈ જાય, અને બંધ થઈ જાય એટલે લગભગ હું જે કમાતો તો એનું 20% નહોતું કમાતો પછી નોકરી છોડ્યા પછી. તો એક ફેમિલી સાથે તમે જ્યારે જીવતા હો અને તમારું જે એમાઉન્ટ આવતું હોય એનું 20% તમે કમાઈ શકતા હો, અને પાછું જાણી જોઈને, અકસ્માતે નહીં, તમારી ઈચ્છાથી, તો પણ મને એવું થયું કે એવું થોડું રિસ્ક લઈએ, થોડી મહેનત કરીએ, બાકી દેખા જાયગા. અને બાય ગ્રેસ ઓફ ગોડ ચાલ્યું. સાહસ વિના સિદ્ધિ નહીં. હા, પણ સાથે સાથે હું એ પણ કહેવા માંગુ છું કે ચોક્કસ સાહસ વિના સિદ્ધિ નહીં, પણ તમારી એક સ્ટ્રેટેજી હોવી જોઈએ. એક યોગ્યતા કેળવીને સાહસ કરવું અને સાચી દિશામાં કરવું. સામાન્ય રીતે લોકો આંધળું સાહસ કરે છે, ત્યારે ક્યારેક હા એ, અને બીજું કે તમારી પોટેન્શિયાલિટી, તમારું સ્ટફ, બેઝિક અંદર જે તમારી અંદરની ક્ષમતા, એને પણ એક ન્યુટ્રલી, તટસ્થ રીતે ચકાસવી. સપોઝ મારે સિંગર બનવું હોય તો મારે વિચારવું જોઈએ તો ખરેખર મારામાં છે સિંગિંગ, અથવા તો પ્રોફેશનલી જે જરૂર છે એ છે. કારણ કે જ્યારે તમે કોઈ પણ કામ વ્યવસાયિક રીતે સ્વીકારો છો ત્યારે એના ઇક્વેશન બદલાઈ જાય છે. આજે હું ગાતો હોઉં અને હું મારા સોસાયટીમાં કે મારા મહોલ્લામાં, મારા ટેનામેન્ટમાં
નવરાત્રીમાં ગાતો હોય ને લોકો ક્યાં બાત હે કરતા હોય, પણ એ જ ગાયક જ્યારે પ્રોફેશનલ ફિલ્ડમાં જાય છે ત્યારે શક્ય છે કે સૌથી છેલ્લા ક્રમે હોય. કારણ કે હા, તો સામાન્ય રીતે હું આ એટલા બધા મિત્રો કે જે લોકો ટિકટોક કે એના માધ્યમથી એના પેરેન્ટ્સ કે લોકો બહુ એપ્રિશિએટ કરતા હોય છે, એમને એપ્રિશિએટ ચોક્કસ કરવા જોઈએ, પણ જો એને વ્યવસાયિક કારકિર્દી તરીકે એને ધ્યાનમાં લેવાની હોય તો એને વધારે કડક, વધારે કઠોર રીતે એ નિર્ણય લેવો, એ નિષ્કર્ષ પર આવવું કે એનામાં જે સ્ટફ છે એ યોગ્ય છે કે નહીં. તો મને થયું કે હું તમારી જો શેર કરું આ વાત. જી, અને આ જે મિત્રો સાંભળે છે કે આપણે પછી વિડીયો પણ બધા સાથે શેર કરશું તો નવા મિત્રો પણ ખાસ એમાંથી માર્ગદર્શન લઈ શકશે કે આપણે કેરિયરમાં આગળ વધવું છે તો આપે જે જણાવ્યું એ પહેલા પોતાનામાં હોવું જરૂરી છે. બિલકુલ, એટલે આઈ એમ નોટ ક્વોલિફાઈડ ટુ એડવાઇઝ એનીબડી, એટલે કોઈને સલાહ નહીં, પણ ચોક્કસ મારા વિચારો હું રજૂ કરી શકું, વોટ આઈ એમ ફિલિંગ ઓર વોટ આઈ બિલીવ. તો હું ચોક્કસ એ યંગસ્ટરને એવું કહેવા માંગુ કે કશું જ અશક્ય નથી દુનિયામાં, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, પણ એ સેન્ટેન્સમાં પણ ઇમ્પોસિબિલિટી છે. કશું અશક્ય નથી, એમાં નિષ્ફળતા પણ અશક્ય નથી, પણ તમારે કોઈ પણ ક્ષેત્રમાં જવું હોય તો તમારું પહેલા પૂરેપૂરું તમારી જાતનું મૂલ્યાંકન યોગ્ય રીતે કરવું કે ખરેખર અમારામાં સ્ટફ છે. કારણ કે ઘણી વખત આર્ટ એવી વસ્તુ છે કે માત્ર પ્રયત્નથી નહીં આવે, અંદર હશે તો એને વિકસાવી શકાશે, પ્રોડ્યુસ નહીં થાય, એને પેદા નહીં કરી શકો, વિકસાવી શકાશે. તો અચ્છા, એટલે મારે એક સવાલ આપને પૂછવો જોઈએ પ્રશાંતભાઈ કે આપની પાસે જે ટેલેન્ટ છે એ આપ શું માનો છો, ગોડ ગિફ્ટેડ છે કે આપ એને ડેવલપ કરી છે? સી, ટેલેન્ટ ગોડ ગિફ્ટેડ છે જી, પણ એને ડેવલપ કરવી પડે. ખાણમાં હીરો તો હોય પણ એ કોલસાના રૂપમાં હોય, પથ્થરના રૂપમાં હોય, પણ એને પછી એના ઉપર પેલ પાડવા પડે, એને ઘસવું પડે, એને પોલિશ કરવી પડે, એને ઘંટી ઉપર કે પેલા શ્રેણીથી એને ઘસાવવું પડે, શેપ આપવો પડે, શેપ આપવો પડે. એ આપણે કરવાનું છે, ઈશ્વર દત્ત નથી. અને એટલા માટે જ તમે એમને પણ અભ્યાસ કરો આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો કે આપણા આજુબાજુના નાટ્ય જગતનો, તો કેટલાક બહુ જ ટેલેન્ટેડ એક્ટર એટલા સફળ નથી થયા જેટલા ઓછા ટેલેન્ટેડ એક્ટર સફળ થાય છે. કારણ કે ઈશ્વર દત્ત તમારી જોડે જે મટીરિયલ છે એના ભરોસે કેટલું ચાલશો તમે? તમારે પણ કંઈક તમારું કોન્ટ્રીબ્યુટ કરવું પડશે. એટલે આ કળા કોઈ પણ છે, હું માનું છું કે જે પેલી હીરાની ખાણ હોય એનો એક પથ્થર હોય, લાગે પથ્થર, એ પહેલા તો ઓળખવાનું છે કે આપણે જે પથ્થર છીએ એ આપણી અંદર હીરો છે ખરા? હવે તમે એવી જગ્યાએ ખોદો અને ત્યાં ખરેખર માત્ર પથ્થર હોય ને અંદર હીરો જ ના હોય ને ગમે તેટલા પેલ પાડ કરશો તો એમાંથી હીરો નથી નીકળવાનો. કારણ કે એટલે જ આર્ટ એ ઈશ્વર દત્ત ગિફ્ટ છે, એમાં કોઈ શંકા નહીં. પરંતુ એટ ધ સેમ ટાઈમ કલાકારે કે કોઈ પણ, હું કલાકાર છું એટલે મારા સંદર્ભમાં કહું છું, કોઈ પણ કલાકારે પોતાની મહેનતથી, પોતાના અભ્યાસથી એને વિકસાવવી પડે છે. એટલા માટે કે દાખલા તરીકે મારી ફિટનેસ છે તો મારી ફિટનેસ મારે જાળવવી પડશે. મારે શબ્દ સાથે પનારો પડ્યો છે તો મારે શબ્દની ઉપાસના કરવી પડશે. પછી મને ઈશ્વરે આપ્યું છે કઈ મોઢું આમ કરી શકું છું, પણ જયારે મારી પાસે રહેવાની કોઈ સ્ક્રિપ્ટ આવે અને એમાં બિટવીન ધ લાઈન કંઈક કહેવાનું છે અને કોઈ એવું છે કે મારે નર્મદે હર બોલવાનું છે, પણ એ નર્મદે હર એક આનંદમાં બોલવાનું છે ને એક નર્મદે હર મારે દુઃખી થઈને બોલવાનું છે, તો ત્યાં એ તમારો અભ્યાસ કદાચ તમને વધારે મદદરૂપ થઈ શકે. જી જી જી. અને પછી કોઈ પણ હોય, કલાકાર હોય કે ક્રિકેટર હોય કે કોઈ પણ સ્પોર્ટ, આપણે એવું માની એનામાં પહેલા ઈશ્વરીય શક્તિનું કોઈ પિંડ અંદર ઘડાયેલો હોય છે, ત્યારબાદ એને ડેવલપ કરવાનું છે. બિલકુલ સાચી વાત. હું તો હંમેશા આપણી આજુબાજુના અથવા તો આપણા સમકાલીન જે દિગ્ગજો છે એમનામાંથી હંમેશા મને પ્રેરણા મને મળતી રહે છે, અથવા તો હું એમના વિશે વાંચતો રહું છું, સમજતો રહું છું. કે અમિતાભ બચ્ચન સાહેબ હોય કે કોઈ પણ સંગીતકાર હોય કે કોઈ પણ હોય, તો તમે એમનો અભ્યાસ કરજો સાહેબ, તો તમને થશે કે ના, આ માત્ર ટેલેન્ટ ઉપર નથી, આ ટેલેન્ટ સિવાયનું કંઈક વિશેષ એમના પોતાના એફર્ટ આમાં નાખેલા છે.
હું તમને એક ઉદાહરણ આપું. આપણા ગુજરાતમાં જેને સંગીત ક્ષેત્રે બહુ પ્રદાન કર્યું છે, દાખલા તરીકે શ્રી મહેશ નરેશ, બરાબર છે. શ્રી કનોડિયા. મહેશ કનોડિયા એક ઓર્કેસ્ટ્રાથી શરૂઆત કરી હતી, એક મ્યુઝિક કમ્પોઝર થયા. એમને જ્યારે શાસ્ત્રીય સંગીત પર આધારિત ફિલ્મનું સંગીત મળ્યું, હું ખોટો ના હોઉં તો તાનારીરી કદાચ ફિલ્મ, અથવા બૈજુ બાવરા, આઈ એમ નોટ શ્યોર, પણ આ બેમાંથી કોઈ એક ફિલ્મ હતી. એમને ક્લાસિકલ ઊંડો અભ્યાસ કર્યો, સંગીતકાર તરીકે એસ્ટાબ્લિશ થયા હતા. એ પછી ઈચ્છે તો જે આવડતી હતી, જે સ્કિલ ઈશ્વરે આપી હતી, એમાંથી સંગીત આપી શકત. પણ આપણને એમ થાય કે આટલું એસ્ટાબ્લિશ થયા પછી પણ હજુ પણ હોમવર્ક, હજુ પણ ડિટેલ સ્ટડી, અને પછી સંગીત આપ્યું. તો આપણને પ્રેરિત કરે છે કે તમે પણ એક્ટર થઈ ગયા છો, પણ હજુ તમારે કોઈ એક રોલ આવે તો તમારે કંઈક. સરદાર નાટક, હું પૂરી વિનમ્રતાથી એક વાત કહું, સરદાર નાટકની જયારે મને વાત કરી ત્યારે મારા મિત્ર જ છે, એના લેખક દિગ્દર્શક અને આપણા ફિલ્મ અને ટેલિવિઝનના પણ દિગ્દર્શક છે, શ્રી દીપક અંતાણી. એ 3 વર્ષથી એમનો સદભાવ છે, હું એમના સદભાવ માટે પણ એમનો આભારી છું. 3 વર્ષથી મારી પાછળ પડ્યા હતા કે તમને લઈને સરદાર પ્લે કરવો છે, સરદાર પ્લે કરવો છે. અને હું સતત એક પછી એક ફિલ્મો કરતો હતો. તો હું એમને કહેતો હતો, દીપકભાઈ, નહીં પહોંચી વળું, નહીં કરી શકું, નથી મેળ પડે એવો. એક વખતે એમણે મને કહ્યું કે બોલો, કરશો તમે? તમે નહીં માનો કે મેં કીધું હા કરીએ, ચલો. એમણે કીધું કે આપણે 10 દિવસ પછી રિહર્સલ શરૂ કરીએ. મેં કીધું 10 દિવસ પછી નહીં, 1 મહિના પછી. મને કે કેમ, શૂટિંગમાં છું? મેં શૂટિંગમાં નથી, મારે સરદાર વાંચવા છે. બરાબર છે. આઈ નીડ 1 મંથ. તમે તો તમારું દિગ્દર્શન પછી કરશો, તમારી સ્ક્રિપ્ટ પછી કરશો, પણ સ્ક્રિપ્ટ સિવાયના સરદાર એ હું સમજીને આવીશ રિહર્સલમાં તો મને મદદરૂપ થશે. અને હી એપ્રિશિએટેડ મી કે યાર, આ તમારી વાત મને ગમી. આવું ઓછા એક્ટરો આવું કહેતા હોય છે કે મારે વાંચવા છે. નહીં તો સામાન્ય રીતે શું થાય, સ્ક્રિપ્ટમાં જે ડાયલોગ છે, એક્ટર છે, એક્ટિંગ આવડે છે, બોલી નાખે. મને એમ થાય કે હું સરદારનું આખું વિશ્વ જાણી લઉં, એમના મનોભાવ જાણી લઉં, અને એ પછી હું સરદારને પરફોર્મ કરું તો કદાચ ક્યાંક 1, 2, 5% મને મદદરૂપ થશે. હું ના વાંચું, એઝ એન એક્ટરે હું ડાયલોગ બોલી શકું, એઝ એન એક્ટરે સરદારના આગળ પાછળના રેફરન્સથી બોલી શકું, પણ મને એમ થાય કે ના, હું વાંચું. અને એવું જ થયું કે એ વાંચવાનું હું માનું છું કે મને અંગત રીતે ફેર પડ્યો. મારા દિગ્દર્શક કે મારી ટીમને બહુ જ મજા પડી. અને જ્યાં જ્યાં અમે પરફોર્મન્સ કર્યું ત્યાં લોકોએ એપ્રિશિએટ કર્યું. અને એ વર્ષે મને ગુજરાતના બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો સરદારના રોલ માટે. વાહ ભાઈ વાહ. તો ત્યારે આપણને થોડું સેટિસ્ફેક્શન પણ થાય. અને ખાસ તો છે ને, આ બધું ઇનર સેટિસ્ફેક્શન માટે આપણને સંતોષ થાય ને, એ પણ એટલું જ જરૂરી છે. સાચું છે. એટલે આ પ્રકારની પ્રોસેસ મદદરૂપ થતી હોય છે. અંતમાં પ્રશાંતભાઈ, આપને એક છેલ્લો સવાલ પૂછું કે તમને કઈ ઉંમરે ખ્યાલ આવી ગયો કે હું એક્ટિંગ ક્ષેત્રનો માણસ છું, મારામાં કઈક એક્ટિંગની વાત પડેલી છે? આમ તો જોઉં તો બહુ પ્રિસાઇઝ એવી ઉંમરે તો નહીં, પણ હું 8-10 વર્ષનો હતો ને ત્યારથી જ મને ખ્યાલ આવી ગયો હતો. એટલા માટે કે પહેલું તો હું 4 વર્ષની ઉંમરે તો અભિનય કર્યો હતો, જ્યારે હું પૂર્વ પ્રાથમિકમાં એટલે કે બાલ મંદિરમાં ભણતો હતો. પણ ત્યારે તો તોય ઉંમર નાની હતી. પણ હું જ્યારે 8-9 વર્ષનો હતો ત્યારે એટલા માટે મને એક્ટિંગ, હું એક્ટર અંદર પડેલો છે, હવે મને હું રિયલાઇઝ કરી શકું છું, અથવા તાળો મળે છે કે ત્યારે ફિલ્મો તો એક એવા પરિવારના વાતાવરણમાં હતા કે એકલા તો ફિલ્મ જોવા કોઈ મોકલે નહીં આપણા લોકોના પરિવારમાં, અને એટલી નાની ઉંમરે. તો વર્ષમાં 1-2 જે સુપરહિટ ફિલ્મો હોય, ગુજરાતી અથવા હિન્દી, એ ફિલ્મ જોવા પરિવાર જાય ત્યારે આપણને લઈ જાય. તો એ ફિલ્મ જે જોતો એની લગભગ 10, 12, 15 દિવસ સુધી મારા માનસ પટલ ઉપરથી એ ફિલ્મ હટતી નહોતી. આઈ કુડન્ટ સ્લીપ. મને ઊંઘ ના આવે. હું સ્કૂલમાં જઉં તો પણ ફિલ્મોના દ્રશ્યો મારી સામે ભજવાતા હોય, મનમાં ડાયલોગ બોલાતા હોય, ઘરે આવું તો પણ ફિલ્મ રમતી હોય મનમાં. તો એક આ વસ્તુ હતી. બીજી વસ્તુ એ હતી કે જ્યારે હું 8-10 વર્ષનો હતો ત્યારે સોસાયટીમાં, હવે તો એ લુપ્ત થઈ ગઈ છે આપણી કળા પ્રવૃત્તિ, પણ એ સમયમાં આજથી 40-1 વર્ષ પહેલા
સોસાયટીમાં અને મોહલ્લામાં રામલીલા વાળા નાયક બંધુઓની ટોળી આવતી અને આવતા પહેલાના સોસાયટીમાં. જમાના. હા, હવે ઓછું થયું છે. અમદાવાદમાં તો જોવા નથી મળતું, નાના શહેરોમાં હજી જોવા મળતું હશે, પણ એ લોકો આવતા. તો સામાન્ય રીતે એ લોકો આવતા તો નાના બાળકો આગળ પોતાની બેઠક રિઝર્વ કરવા માટે પેલું આસન કે કંતાન પાથરી દેતા કે આ મારે મારી પહેલા સીટ, બેસવું છે, મારી કે હું જગ્યા. પહેલી લાઈનમાં. એ સમયે મને ક્યારેય આગળ બેસવાની લાલચ નથી થઈ, પરંતુ એ લોકો જ્યાં તૈયાર થતા હતા એ રૂમમાં જવાની ઈચ્છા થઈ. એમને મદદરૂપ થવું, કોઈ કે આ વાટકીમાં પાણી લઈ આવો, કોઈ કે લાવો આ કંકુને પલાળી દો, કોઈ કે ફૂલના ટુકડા કરી દો, જાઓ તમારા ઘરેથી એક ગળો લેતા આવો, તમારા ઘરેથી ટીપોય લેતા આવો. અને હું દોડતો જઉં. તો મને એ લોકોના બેકસ્ટેજમાં, એ લોકોનું નાટકની ભજવણી પહેલાની એમની તૈયારીમાં મને વધારે રુચિ રહેતી. અને એટલે હું આખા મારા બાળપણમાં ક્યારે બેસીને મેં નાટક નથી જોયું, મને પેલું બેકસ્ટેજમાં જ રુચિ રહેતી. તો અને એને આ ગ્રીન રૂમ કહેવાય હા, ને, ગ્રીન રૂમ. હા, ગ્રીન રૂમ કહેવાય. હવે એ હા. વખત તો ઓડિટોરિયમ નહોતું, એટલે કોઈના ઘરમાં તૈયાર થતા હોય. અને એવું જ બીજું, મારા ઘરની બાજુમાં એક કોલેજ હતી અને ત્યાં અમે રમતા હતા એના મેદાનમાં. એ કોલેજની એન્યુઅલ ટેલેન્ટ જ્યારે જ્યારે થાય ને ત્યારે નાટકનું રિહર્સલ થાય, એટલા દિવસો હું બહુ જ નાનો હતો, 8-10 વર્ષનો હતો, પણ મારું રમવાનું બંધ થઈ જતું અને હું સતત એમના રિહર્સલ જોયા કરું. કારણ કે એ લોકો અગાસીમાં રિહર્સલ કરતા. ખૂબ ગ્રીનરી વાળી સરસ કોલેજ હતી, બીએડ કોલેજ. તો એમના રિહર્સલ જોયા કરું અને એમનું રિહર્સલ નાટક ભજવણી થાય ત્યારે મને પણ લગભગ નાટક કંઠસ્થ હોય દરેક પાત્રનું. તો મારા મિત્રો સાથે હું 1-1.5 મહિના બિલકુલ રમવાનું બંધ હોય અને માત્ર રિહર્સલ જોતો. આ બધા સંસ્કારો હું માનું છું કે એ મારી અંદર એક અભિનેતા હશે, એના કારણે આ રુચિ નાનપણથી હશે, જે બહાર આવીને વિકસી અને અનુકૂળતા ઉભી થઈ તો હું વ્યવસાયિક અભિનેતા બની શકું. એટલે એ ત્યારથી જ પિંડ ઘડાવવાની શરૂઆત થઈ ગઈ. રાઈટ. એટલે શક્ય છે કે પૂર્વ જન્મના આ હા. નાટ્ય સંસ્કાર હોઈ શકે. આપણી સંસ્કૃતિમાં જે પ્રમાણે પૂર્વજન્મની વાત છે, તો આ વાત છે. અને બીજું, હું પણ મારું એક સૂચન હતું કે આપણે છૂટા પડીએ એ પહેલા જો આપ એકવાર રિફર કરી દો અને આપણા જે મિત્રો આપણા સાથે સંકળાયા છે અને એમના કોઈ પ્રશ્ન છે અથવા તો એમની કોઈ કમેન્ટ છે, એમનું એપ્રિસિએશન છે, એનો ઉલ્લેખ જો આપ કરી દો તો સારું. જી, અત્યારે પૂર્ણિમાબેન લખે છે કે આપનો કોઈ ડ્રીમ રોલ હોય તો ડ્રીમ એના રોલ. વિશે જણાવો. અચ્છા, ડ્રીમ રોલ તો જેટલા નથી કરે બધા ડ્રીમ રોલ જ છે. એવું પ્રિસાઇઝ કોઈ ડ્રીમ રોલ એવું નથી, પણ ચોક્કસ એવું થાય કે ખૂબ સબળ કે થોડા યુનિક પાત્રો ભજવવા મળે. અને એથી વિશેષ અંગત લાગણી તો એવી છે કે આપણી પાસે ઘણી ગુજરાતી કૃતિઓ છે, સાહિત્યિક કૃતિઓ. એના ઉપર જો સિનેમા બને તો એમાં તો બધા ઘણા પાત્રો છે કે, પણ એવું કોઈ પ્રિસાઇઝ પાત્ર નથી કે ફલાણા પ્રકારનું પાત્ર ભજવવું કે. કોઈએ આપનો શ્રી હરિ વાળો ડાયલોગ પણ નોંધ લીધી છે, તો આપ એ પણ એકવાર રિપીટ કરો, શ્રી હરિ, તો પણ એ લોકોને ગમશે. ગુપ્તાજી રેવા આશ્રમ. હા, એટલે પેલું એક થોડું હળવાશ વાળું શ્રી હરિ છે એ કહું તમને. મોટા ભાગે આપણા મિત્રોએ ફિલ્મ જોઈ જશે, પણ એમાં હીરોને હું લઈને આવું છું, હું રસ્તામાં હું કહું છું કે આ તમારી રૂમ છે, નહીં તમારે રહેવાનું છે અને કાલ સવારે 5 વાગે તમારે ઉઠવાનું છે, કારણ કે નર્મદા મૈયાને સાડી ચડાવવાની છે. ના પાડે છે આ રૂમમાં હું રહીશ નહીં અને 5 વાગે ઉઠીશ નહીં. પણ જેવી હિરોઈન આવે છે અને હિરોઈન કહે છે એટલે કે ના બરાબર છે અને હું 5 વાગે પણ ઉઠી જઈશ. ત્યારનું શ્રીહરિના 3-4 વેરિએશન જે હતા એ ખાલી કહું કે શ્રીહરિ, શ્રીહરિ, શ્રીહરિ. થેન્ક યુ. ચેતનભાઈ ને મોનલભાઈ, બરાબર ને? હાજી, ચેતન ધનાની અને મોનલ ગજ્જર. એક પ્રશ્ન એવો હતો, પ્રશાંતભાઈ, વનરાજસિંહજી રાઠોડ એવું લખે છે કે આપના ફિલ્મ કેરિયરની આપની બેસ્ટ ફિલ્મ કઈ આપને ગમતી હોય? બેસ્ટ ફિલ્મ એવું તો નિષ્કર્ષ ઉપર આવું તો અઘરું છે, પણ મારી નજીક છે ચોક્કસ કહી શકાય. એમાં કોઈ ડિપ્લોમેટિક આન્સર આપવાની જરૂર નથી લાગતી, પણ એક તો રેવા, કારણ કે ખૂબ હૃદયની નજીક છે તો ચોક્કસ, અને એને લોકોનો પ્રેમ અને પ્રોત્સાહન મળ્યું છે સરકારશ્રી તરફથી. એ સિવાય એક શુભારંભ ફિલ્મ છે, એ પણ ખૂબ સંવેદનશીલ ફિલ્મ હતી ને એમાં મારું પાત્ર મને ગમતું હતું. શરતો લાગુ
એનું પણ એક થોડું અલગ પ્રકારનું પાત્ર હતું. એક મા બાપના આશીર્વાદ નામની ફિલ્મ હતી, એ સિંગલ સ્ક્રીનમાં એ જમાનામાં ખૂબ ધૂમ મચાવી હતી અને એમાં પણ એક મારું બહુ સ્ટ્રોંગ કેરેક્ટર હતું. તો મા બાપના આશીર્વાદ, અવતાર ધરીને આવું છું, પ્રેમી ઝૂક્યા નથી ને ઝૂકશે નહીં, શુભારંભ, શરતો લાગુ, રેવા, આ કહી શકાય કે મારી ગમતી ફિલ્મો છે, નજીકની ફિલ્મો છે, અથવા લોકોનો પ્રતિસાદ વધારે મળે છે. અત્યારે આમ તમને સ્મરણ બધું કરતા ખૂબ આનંદ થતો હશે ને, આજથી 30 વર્ષ પહેલાના આપના પાત્રો અને બધું યાદ કરવાનો આનંદ થતો હશે. હા, બિલકુલ બિલકુલ. જ્યારે આપણે ભૂતકાળમાં ડોક્યુ કરીએ છીએ તો થોડો રોમાંચક લાગે છે, રોમાંચ લાગે છે. થોડુંક પાછળ વળીને જોઈએ તો એમ થાય છે કે આટલી મહેનત પછી આપણે થોડા ડગલા ચાલી શકીએ છીએ, એનો પણ આનંદ છે. અને થોડું વધારે આગળ ચાલવાનું પ્રોત્સાહન પણ મળે છે. તો આ તો બધું એન્ડલેસ છે, તો એ ચાલતું રહેશે. થેન્ક યુ પ્રશાંતભાઈ, આપણે ફરી આ રીતે મળતા રહીશું. જરૂર. અને તમારા પ્રેમ માટે, તમારા આમંત્રણ માટે તમારો આભાર. અને તમે ખૂબ સુંદર આ પ્રવૃત્તિ કરો છો અને આ માધ્યમ દ્વારા આપણી સાથે જોડાયેલા જે મિત્રો છે એમને પણ હું અનુરોધ કરું છું કે શ્રી જિગ્નેશ ઠાકર ના એમના સોશિયલ હેન્ડલ્સ પર આપ વિઝિટ કરજો અને રિફર કરજો. તમને ઘણા રસપ્રદ અને અર્થપૂર્ણ ઇન્ટરવ્યુઝ એમણે લીધા છે વિવિધ ક્ષેત્રના વ્યક્તિઓના. તો એ રસપ્રદ બની રહેશે, તો તમે એને સાંભળજો. અને જિગ્નેશભાઈ, તમને પણ મારી ખૂબ શુભકામનાઓ. અને તમારા પત્રકારત્વના ક્ષેત્રે તમે પણ ખૂબ યશસ્વી રીતે આગળ વધો, મારી ખૂબ શુભકામનાઓ. અને ખાસ તો તમે ભાવનગર જેવા શહેરમાં, એટલે કે એકદમ હબ ના કહી શકાય એન્ટરટેનમેન્ટનું, એવી જગ્યાએથી કલા સાથે આ નિસ્બત અને તમારી રુચિ છે અને આ બધા માધ્યમ દ્વારા લોકો સાથે તમે સંવાદ સાધો છો, વિવિધ કલા ક્ષેત્રના વિવિધ ક્ષેત્રની વ્યક્તિઓ સાથે, અને લોકોને લાભ મળે છે આ સંવાદનો. તો ફરી એકવાર હું તમને અભિનંદન પાઠવું છું, મારી શુભકામનાઓ. અને આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને આપણી સાથે જે જોડાયા છે જે મિત્રો, એ સૌને આભાર અને મારા પ્રણામ. શ્રી હરિ. પ્રશાંતભાઈ, થેન્ક યુ. આવજો. શ્રી હરિ. નરદેહ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સૌ મિત્રોનો ખૂબ આભાર જેઓ અમારો સંવાદ સાંભળી રહ્યા હતા. પ્રશાંતભાઈ આપણા ગુજરાતનું ગૌરવ છે. 70 જેટલા ગુજરાતી ફિલ્મો, હિન્દી ટીવી સિરિયલ્સ, ગુજરાતી ટીવી સિરિયલ્સ, નાટકોમાં તેમણે અભિનયના ઓજસ પાથર્યા છે. પ્રશાંતભાઈએ સંવાદની મંજૂરી આપી અને આપણી સાથે ઘણી વાતો શેર કરી. આશા રાખું છું કે આપને પસંદ પડી હશે. ઉપરાંત જે કોઈ નવા મિત્રો એક્ટિંગ ક્ષેત્રે આગળ વધવા ઈચ્છે છે તો એમને પ્રશાંતભાઈ પાસેથી ઘણું માર્ગદર્શન પણ મળ્યું હશે. થેન્ક યુ. આપ સૌનો આભાર.